હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિકની ચર્ચા કરીશું, જેનું નામ છે વિચાર વિસ્તાર. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે વિચાર વિસ્તારને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ કે વિચાર વિસ્તાર એટલે શું. વિચાર વિસ્તાર એટલે વાક્યો કે કાવ્ય પંક્તિના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિ. મિત્રો, સાહિત્ય જગતમાં સુભાષિતો, કહેવતો, કાવ્ય પંક્તિ હોય કે હાઇકુ હોય, આ બધી જ લેખન કૃતિઓ પોતાની અંદર ખૂબ મોટા અર્થ સમાઈને ચાલતી હોય છે. મિત્રો, સાહિત્ય જગતમાં સુભાષિત હોય, કાવ્ય પંક્તિ હોય, કહેવત હોય કે મુક્તક હોય, એક કે બે વાક્યમાં ઘણા મોટા અર્થ કહી જાય છે. તો આવા કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિને વિચાર વિસ્તાર કહેવાય છે. મિત્રો, વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આપણે એક ઉદાહરણ તરીકે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો આપણને એક કાવ્ય પંક્તિ આપવામાં આવી છે, સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. આ કાવ્ય પંક્તિનો આપણે વિચાર વિસ્તાર કઈ રીતે કરવો તે આજના વિડીયોમાં જોઈશું. મિત્રો, વિચાર વિસ્તાર માટે નીચેની મુખ્ય બે બાબતોને ધ્યાનમાં રાખવી. પહેલું છે વિચાર વિસ્તારનું વાંચન અને અર્થગ્રહણ, અને બીજું છે વિચાર વિસ્તારનું લેખન. કાવ્ય પંક્તિને આપણે વાંચન કઈ રીતે કરવું, વાંચન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું, અને એક વખત કાવ્ય પંક્તિનું વાંચન કર્યા બાદ વિચાર વિસ્તારનું લેખન કઈ રીતે કરવું તે હવે આપણે જોઈશું. મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ વિચાર વિસ્તારનું વાંચન અને અર્થગ્રહણ કઈ રીતે કરવું. આપણને પરીક્ષામાં જે કાવ્ય પંક્તિ આપવામાં આવે છે, આ કાવ્ય પંક્તિને આપણે સૌથી પહેલા ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. દાખલા તરીકે અહીં આપણને કાવ્ય પંક્તિ આપી છે, સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. પરીક્ષામાં આપને કોઈ પણ કાવ્ય પંક્તિ આ રીતે આપી શકે છે. આ કાવ્ય પંક્તિનું વાંચન દરમિયાન સૌથી પહેલા આપણે એનો કેન્દ્રવર્તી અર્થ સમજવાનો પ્રયત્ન કરવો. દરેક કાવ્ય પંક્તિ પોતાનો એક કેન્દ્રવર્તી અર્થ લઈને ચાલે જ છે, જે આપણે સમજવો જ રહ્યો. અહીં આપણે જોઈએ તો સિદ્ધિ અને પરસેવે આ બે મુખ્ય શબ્દ છે. તો અહીં આપણે કહી શકીએ કે આ કાવ્ય પંક્તિમાં પરિશ્રમનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો, કાવ્ય પંક્તિમાં આપણને જે શબ્દો આપેલા હોય છે, આ શબ્દોના આપણે વિવિધ સમાનાર્થી શબ્દ પણ વાંચતી વખતે જ શોધતા જવું. દાખલા તરીકે અહીં કાવ્ય પંક્તિમાં આપણે જોઈએ તો વરે, પરસેવે અને નહાય આ ત્રણ શબ્દ બીજા છે. તો અહીં આપણે કહી શકીએ કે વરે શબ્દ માટે આપણે મળે એટલે કે કંઈક વસ્તુ આપણે મેળવીએ. ત્યારબાદ સિદ્ધિ એટલે કે સફળતા અને પરસેવે એટલે કે મહેનત. તો આ રીતે આપણે આપણી કાવ્ય પંક્તિમાં જે શબ્દો આપેલા હોય છે, આ શબ્દોના વિવિધ સમાનાર્થી શબ્દ પહેલેથી જ મગજમાં તૈયાર રાખવા, જેથી વિચાર વિસ્તાર લેખન વખતે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી અલગ અલગ વાક્ય બનાવી શકીએ. સો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે કેન્દ્રવર્તી અર્થ શોધવાનો છે. ત્યારબાદ વિવિધ શબ્દોના સમાનાર્થી શબ્દ મગજમાં તૈયાર કરવાના છે. અને આ બે વસ્તુ થઈ ગયા બાદ આપણે આ કાવ્ય પંક્તિમાં આપેલા ગર્ભિત અર્થને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક કવિ પોતાની એક કાવ્ય પંક્તિમાં ખૂબ વિશાળ અર્થ કહેવા માંગતા હોય છે. તો અહીં આપણે જે ગર્ભિત અર્થ છે તે પણ સમજવું જોઈએ. મિત્રો, ગર્ભિત અર્થ સમજ્યા બાદ આપણા કેન્દ્રવર્તી વિચારને લગતી વિવિધ કહેવત અને રૂઢિપ્રયોગો પણ આપણે મનમાં યાદ કરવા જોઈએ, કે જેનાથી આપણે વિચાર વિસ્તાર લેખન વખતે એ રૂઢિપ્રયોગો અને કહેવતને આપણા લેખનમાં સમાવી શકીએ. મિત્રો, હવે આપણે જોઈશું વિચાર વિસ્તારનું લેખન કઈ રીતે કરવું. મિત્રો, વિચાર વિસ્તાર લેખનની ચર્ચા કરીએ તો અહીં આપણને એક કાવ્ય પંક્તિ આપી છે, સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. અહીં આપણે સૌથી પહેલા આપણા વિચાર વિસ્તાર લેખનમાં ગર્ભિત એટલે કે કેન્દ્રવર્તી વિચારને લખવો જોઈએ, જેથી જ્યારે આપણા વિચાર વિસ્તાર લેખનને તપાસવામાં આવે તો તપાસનારને સરળતાથી સમજ પડી જાય કે આ વ્યક્તિને વિચાર વિસ્તાર એટલે કે કાવ્ય પંક્તિનો કેન્દ્રવર્તી વિચાર સમજાઈ ગયો છે, જેથી આપ વધારે ને વધારે માર્ક સરળતાથી મેળવી શકો.
અહીં આપણે જોઈએ તો વિચાર વિસ્તાર લેખનના પ્રથમ ફકરામાં જ બતાવી દેવામાં આવ્યું છે કે આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. જે પરસેવો પાડે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે કહી શકીએ કે આપણો કેન્દ્રવર્તી વિચાર આપણા લેખનના પ્રથમ તબક્કામાં જ વ્યક્ત થઈ ગયો છે. ત્યારબાદ એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી કે વિચાર વિસ્તાર લેખનમાં આપણે વિસ્તૃત અર્થ લેખન કરવાનું છે. એટલે કે વધુમાં વધુ લેખન આપણને વધારેમાં વધારે માર્ક અપાવશે. મિત્રો, ત્યારબાદ બીજા ફકરામાં આપણે સમાન કહેવત અથવા તો રૂઢિપ્રયોગ પણ આપણા વિચાર વિસ્તારમાં લખીએ તો એના વડે આપણું વિચાર વિસ્તાર લેખન ખૂબ જ આકર્ષક લાગશે. અહીં આપણે જોઈએ તો મહેનતનો કોઈ વિકલ્પ નથી, જે ફરે તે ચરે. આ રીતની કહેવતો આપણે આપણા વિચાર વિસ્તારમાં લખી શકીએ. ત્યારબાદ મિત્રો, આપણે અલગ અલગ ઉદાહરણો અથવા તો દ્રષ્ટાંતો પણ આપણા વિચાર વિસ્તાર લેખનમાં લખી શકીએ. અહીં આપણે જોઈએ તો કાવ્ય પંક્તિ પરિશ્રમનો મહિમા ગાઈ રહી છે. તો આપણે લખી શકીએ કે વિદ્યાર્થી હોય કે પછી કોઈક વેપારી હોય, પોતાના ક્ષેત્રમાં એને સિદ્ધિ મેળવવી હોય તો તેને પરિશ્રમ કરવો જ પડે છે. તો આ રીતે અલગ અલગ ઉદાહરણો, જેટલા વધારે ઉદાહરણો આપણે આપણા વિચાર વિસ્તાર લેખનમાં લખી શકીએ તેટલા લખવા જ રહ્યા. ત્યારબાદ આપણા વિચાર વિસ્તાર લેખનના સમાપનને આપણે ખૂબ જ આકર્ષક બનાવવું જોઈએ. આ સમાપનને આકર્ષક બનાવવા માટે આપણે અલગ અલગ રૂઢિપ્રયોગ અથવા તો કહેવતોને આપણા વિચાર વિસ્તાર લેખનના અંતમાં ચોક્કસ લખવી જોઈએ. અથવા તો કોઈ મહાનુભવે કહેલા વાક્ય હોય, તેમની કોઈ કાવ્ય પંક્તિ હોય તો તે કાવ્ય પંક્તિ અથવા તો તેમના શબ્દોને આપણે આપણા વિચાર વિસ્તારના અંતમાં લખીશું તો ચોક્કસથી આપણું વિચાર વિસ્તાર લેખન ખૂબ જ આકર્ષક લાગશે અને જેના થકી આપણે વધારેમાં વધારે માર્ક મેળવી શકીશું. ફ્રેન્ડ્સ, આ જે મુખ્ય બાબતો હતી એની સાથે અન્ય અમુક બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જ રહી. જેમ કે વિચાર વિસ્તાર લેખનમાં આપણે સૌથી પહેલા એ બાબત ધ્યાનમાં રાખવી કે આપણા વિચાર વિસ્તાર લેખનમાં ભાષા શુદ્ધિ રહે. એટલે કે જ્યારે પણ આપણે વિચાર વિસ્તાર લેખન કરતા હોઈએ તો તેમાં પ્રાદેશિકતા આપણા લેખનમાં આવવી ન જોઈએ. દાખલા તરીકે છે ની બદલે સે, આવા શબ્દોને જો આપણે આપણા વિચાર વિસ્તાર લેખનમાં ઉપયોગ કરીશું તો આ વસ્તુ આપણા વિચાર વિસ્તાર લેખનમાં ચોક્કસ આપણા માર્ક કટ કરશે. ત્યારબાદ મિત્રો, વિચાર વિસ્તાર લેખનમાં વિષયાંતર થવું ન જોઈએ. અહીં આપણને જે કાવ્ય પંક્તિ આપવામાં આવી છે તેમાં પરિશ્રમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો આપણે આપણા વિચાર વિસ્તારમાં પરિશ્રમના મહત્વ વિશે જ લખવું જોઈએ. એના સિવાય બીજા કોઈ વિષય પર આપણે લખાણ કરીશું તો તે બિનજરૂરી હશે અને એ આપણો સમય બગાડશે અને આ લખાણના આપણને કોઈ પણ માર્ક મળશે નહીં. તો આપણે આપણા વિચાર વિસ્તાર લેખનમાં વિષયાંતર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, ત્યારબાદ વિચાર વિસ્તાર લેખનમાં લેખન દોષનું પણ ધ્યાન રાખવું. એટલે કે આપણા લખાણમાં હસ્વઈ દીર્ઘઈ, હસ્વઉ દીર્ઘઉ એટલે કે જે જોડણીના નિયમો છે તેને ખાસ ધ્યાનમાં રાખી જોડણી ખૂબ જ ધ્યાનપૂર્વક લખવી. જો આપણે શબ્દોની જોડણી વિશે ધ્યાન ન રાખીશું તો આપણા અર્થનું અનર્થ થવાનો ચોક્કસ ભય રહે છે. મિત્રો, વિચાર વિસ્તાર લેખનમાં આપણે વિવિધ વિરામ ચિહ્નોને પણ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યાં જે વિરામ ચિહ્નની જરૂર હોય ત્યાં તે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો જ રહ્યો. જો આપ કોઈ મહાનુભવ અથવા તો કોઈ કવિના શબ્દોને આપના વિચાર વિસ્તાર લેખનમાં વ્યક્ત કરી રહ્યા છો, લખી રહ્યા છો તો તેને ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે ડબલ અવતરણ ચિહ્નમાં લખવા જોઈએ. તો મિત્રો, આટલી બાબતોને આપણે વિચાર વિસ્તાર લેખનમાં પણ ધ્યાનમાં રાખવી જ રહી. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજના વિડીયોમાં વિચાર વિસ્તાર લેખન માટે જે બાબતો આપણે ચર્ચા કરી છે તે ભવિષ્યમાં તમને ઉપયોગી થશે અને આપ આ ચર્ચા વડે વધુ ને વધુ માર્ક આપની પરીક્ષામાં મેળવશો. મિત્રો, હવે વિડીયોના આગલા ચરણમાં સ્વાધ્યાય રૂપે અમુક કાવ્ય પંક્તિ આપની સ્ક્રીન પર આવશે અને મિત્રો, આ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર આપે આપની નોટબુકમાં કરવાનો છે અને બીજા કયા કયા વિષયો પર હું આપના માટે આવા વિડીયો બનાવતો રહું એ કમેન્ટ બોક્સમાં ખાસ મને જણાવજો. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.